નું ખાતું ખુલ્યું છે. 1 બોલ 1 રન. હવા ચાલુ છે પાછળની સાઈડની, એ માટે બોલ જલ્દી ટ્રાવેલિંગ કરશે નહીં. એ માટે ભાવેશભાઈને ઓપનિંગમાં મોકલાયા છે. આકાશભાઈ પણ ખબર છે હવા ચાલુ છે લેફ્ટીની. એવા જ આપણા પ્રકાશભાઈ બુટિયા ભિવંડીના, એ પણ આવ્યા છે આજ મેચ જોવા, સવારના આવ્યા છે. પાવર પ્લેનો બીજો બોલ. પ્રવીણભાઈ બોલ લઈને તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે ભાવેશભાઈ. ફરાવીને મારવાની કોશિશ. બેટ અને બોલનો કંઈ સંપર્ક નહીં. ડોટ બોલ. ફરી એકવાર મારી દીધો છે. ત્યાં અજયભાઈ છે, જ્યાં સુધી બોલ પકડીને ફિલ્ડ કરીને થ્રો કરે ત્યાં સુધી ભાગીને 1 રન. બહુ સારી શરૂઆત તાળદેવ ટીમની. સ્ટેપ આઉટ કરીને મારવાની કોશિશ અને વિકેટ. સંદીપભાઈની બહુ મોટી વિકેટ. બહુ જ મોટી વિકેટ ઉત્તમભાઈની. આવતા પહેલા જ બોલ રિવર્સ મારવાની કોશિશ. ટોપે જ લાગી ગયો અને વિકેટ પડી ગઈ. અમે ટીમના સિનિયર પ્લેયર આકાશભાઈ તલસાણી આવ્યા છે. 5 બોલ 2 રન 2 વિકેટ. ફૂટબોલનો સ્કોર લાગી રહ્યો છે. 2 બોલ 2 રન ને 2 વિકેટ. આના પછીની મેચ અને ઓહો શું શોટ માર્યો છે, કટ કરી દીધો છે ઓફ સાઈડમાં. બહુ જ ફાસ્ટ આઉટફિલ્ડ છે. બોલ સીમા રેખાના બહાર 4 રન.
ન્યૂ બેટ્સમેન રિંકુ. અને હેલિકોપ્ટર મિની હેલિકોપ્ટર મારી દીધો છે. ત્યાં વાય ફિલ્ડર છે આપણા રાહુલભાઈ, બહુ સારી ફિલ્ડિંગ, એટલો સારો થ્રો. એક જ રન, એક રનની મદદથી સ્કોર થઈ ગયો છે 12 રન. એક ઓવર 4 બોલ 12 રન. અને બોલ્ડ કરી નાખ્યા છે રિંકુભાઈને. તો ઇનિંગ બ્રેકમાં ટોચ થશે, તો બે ટીમ રેડી રહીજો. આજની બહુ સારી સારી મેચો થવાની છે. આના પછીની મેચ ચેમ્બુર વર્સેસ દેવનર કોલોની. સેકન્ડ મેચના વિનર અને આ મેચના વિનર એમની મેચ થશે. એના પછીની મેચ કાંદિવલી વર્સેસ નાલાસોપારા અલકાપુરી. એના પછીની મેચ પાંડુપ વર્સેસ ખેડગલ્લી. પાંડુપ એ વર્સેસ ખેડગલ્લી. વ્હાઇટ બોલ. તેર રન થઈ ગયા છે. ફરી એકવાર ઓફ સાઈડમાં બહુ સારો શોટ માર્યો છે વિપુલભાઈએ. બોલ જઈ રહ્યો છે ગેપમાં અને બોલ સીમા રેખાના બહાર. 4 રન.
અને એક રનની મદદથી સ્કોર થઈ ગયો છે 18 રન, 2 ઓવર અને 1 બોલ. કેટલા જોઈએ? કેટલા જોઈએ? કોઈને કીધું? કોઈને કીધું? કોઈને કીધું? કોઈ કીધું? યાર બે બી હાલે યાર. તમને વાય 5 ના રાખીએ. કટ લાગી ગયું છે ત્યાં મનોજભાઈ છે થોડી મિસફિલ્ડ થઈ ગઈ એ માટે 1 રન આવી ગયો. 1 રનની મદદથી ટીમનો સ્કોર થઈ ગયો છે 19 રન. થોડું ફિલ્ડિંગમાં ફેરબદલ કરતા થોડું ફટાફટ કરજો કિરણભાઈ. ટાઈમનું બહુ મહત્વ છે આપણે આજ, કેમ કે લેટ મેચ ચાલુ થઈ છે. અને ફરી એકવાર હેલિકોપ્ટર મારી દીધું ત્યાં આકાશભાઈ છે. બહુ સારી ફિલ્ડિંગ, એટલો સારો થ્રો. 1 જ રન. 1 રનની મદદથી સ્કોર થઈ ગયો છે 20 રન. ફરી એકવાર સ્ટ્રાઇક ઉપર છે વિપુલભાઈ. રિવર્સ શોટ મારી દીધો છે ત્યાં ફરી એકવાર મનોજભાઈ છે અને 1 જ રન મળશે. સ્લોર બોલ હતા, એનો બરાબર ફાયદો ના ઉપાડી શક્યા, કેમ કે રિવર્સમાં બરાબર અટેચ થયો બેટને તો બહુ લાંબો સિક્સ જાત. ફરી એકવાર ઓપનરમાં આવ્યા છે ભાવેશભાઈ, પણ બહુ ધીમું રમી રહ્યા છે એમની ટીમ માટે. 7 બોલમાં માત્ર 7 રન બનાવ્યા છે. ફરી એકવાર હેલિકોપ્ટર મારી દીધો છે અને લેન્ડ થાય છે એકદમ પતરા બજાવ 6 ડીજે. ફરી એકવાર સ્ટેટ ડાઉન ધ ગ્રાઉન્ડ, બોલ 1 બાઉન્સ 2 બાઉન્સ, સીમા રેખાના બહાર 4 રન. ત્રણ ઓવર 31, 4 વિકેટ, 31 રન, 3 ઓવર. અને આ કણે દેવનર ટીમનું આગમન થયું છે, તેમનું હાર્દિક સ્વાગત છે. આપણા થોડા ટાઈમમાં લગભગ રાહુલભાઈ હોગાણી હજુ આવ્યા નથી, પ્રમુખ આપણા લાડક્યા પ્રમુખ નથી આવવાના આજ લગભગ. કાલ ઇન્ડિયાની ન્યુઝીલેન્ડની ફાઇનલ જોવા ગયા હતા અમદાવાદમાં, અને ફાઇનલ મેચ ઇન્ડિયા એકદમ વન સાઈડ જીતી જાય અને બહુ ઉત્સાહ મચાવે તો આપણે ફૂલ ભારત ખુશ. पानी
3 ઓવર 31 રન. ચોથી ઓવર લઈને આવ્યા છે આપણા અજયભાઈ. થોડું ફાસ્ટ રમવાડજો અજયભાઈ, થોડું ફટાફટ ફિલ્ડિંગ લગાડજો પ્લીઝ. ટાઈમ બહુ ઓછો છે આપણા પાસે. અને આ ઇનિંગ બ્રેકમાં દેવનર કોલોની અને ચેમ્બુર ટીમના કેપ્ટન આવી જજો. શોર્ટ બોલ એને ઉપાડીને મારી દીધો છે વિપુલભાઈ. નીચે ફિલ્ડર છે, જોઈએ વેલ જજ કેચ અને વિકેટ વિપુલભાઈની. ફરી એકવાર ન્યૂ બેટ્સમેન સુમિતભાઈ. ફરી એકવાર શોર્ટ બોલ, ફરી એકવાર હવામાં. કીપર ભાગી રહ્યા છે બહુ તેજ, અને ત્યાં સુધી ફિલ્ડ કરે બોલ, બોલ ફરી રહ્યો છે અને થ્રો કરી નાખ્યો અને 2 જ રન મળશે. 2 રનની મદદથી ટીમનો સ્કોર થઈ ગયો છે 33. સુમિત. ત્રણ ઓવર અને 2 બોલ એટલે 20 બોલ. તાળદેવ ટીમના 12મો પ્લેયર કહે છે 20 બોલ થયા ને? હા ભાઈ 20 બોલ થયા. ફરી એકવાર તેજ તરાર બોલ, કઈ સમજાણો નહીં. ત્રણ ઓવર 3 બોલ 3 અને 3 રન 5 વિકેટ. આ ઇનિંગ બ્રેકમાં ટોચ ઉઠશે તો બે ટીમના કેપ્ટન આવીને ઉભા રહેતા. જો ચેમ્બુર વર્સેસ દેવનર કોલોની, સતીશભાઈ અને રાહુલભાઈ. અને મારી દીધો છે બોલ સુમિતભાઈએ. બોલ સીમારેખાના બહાર 6 રન. ડીજે. અને આગળ આગમન થયું છે આપણા રવિભાઈ ઉગરેજિયાનું અને રાહુલભાઈ ઓગાણી, આપણા એક ગામ એક સંઘના પ્રમુખ. રાફુકિયા, સોરી ભાઈ, રવિભાઈ રાફુકિયા, એવા આપણા જગદીશભાઈ દેવનર કોલોનીના. પાણી 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 લઈને જાઓ ને ભાઈ. ફરી એકવાર અજયભાઈ. ફરી એકવાર શોર્ટ બોલ, કઈ સમજાણો નહીં. ફરી એક ડોટ બોલ. 1 to go. 3 ઓવર 5 બોલ 39 રન. એવા જ આપણા નાલા સોપારા અલકાપુરીનું આગમન થયું છે વિજયભાઈ સારોલિયા, એમનું હાર્દિક સ્વાગત છે. અને ફરી એકવાર ડોટ બોલ
અને થોડા સમયમાં લગભગ આપણે સુનિલભાઈ બકોડિયા કોમેન્ટર, બહુ ફાસ્ટર કોમેન્ટર છે, એમનું પણ આગળ આગમન થવાનું છે. 4 ઓવરની સમાપ્તિ, 4 ઓવરની સમાપ્તિનો સ્કોર થઈ ગયો છે 39 રન. લાસ્ટ ઓવર, ડેથ ઓવર લઈને આવ્યા છે વિશાલભાઈ તલસાણિયા. આજ આપણા અમૃતભાઈ ભોજ્યા સોરી, એ આજ નહીં આવી શકે, થોડા બહાર ગયા છે અર્જન્ટ કામ છે. લાસ્ટ ઓવર સ્ટ્રાઇક ઉપર છે, વળી આપણે મેચની તરફ. સ્ટ્રાઇક ઉપર ભાવેશભાઈ, પહેલો જ બોલ ફરાઈન મારવાની કોશિશ, લાઉટ અપીલ. અમ્પાયર ટચ સીન મસ્ત ને બહુ મોટી અપીલ હતી, પણ બેટ અને બોલનું કંઈ સંપર્ક નહોતું. ફરી એકવાર વિશાલભાઈ, ફરી એકવાર શોર્ટ રન અપ ચીન, બહુ સારો બોલ, ટપ્પો પડીને બોલ ફાસ્ટ થઈ ગયો એકદમ. ફરી એકવાર અને મારવાની કોશિશ, બોલ ઉભો રહી ગયો છે. વિશાલભાઈ પોતે બોલના નીચે અને બહુ સરસ કેચ. ન્યૂ બેટ્સમેન આશીષ. ત્રણ બોલ બાકી છે, 39 રન થઈ ગયા. થોડું ફાસ્ટ ફટાફટ રમવાડો થોડો. અને મારી દીધું છે ત્યાં લેગ સાઈડમાં, ત્યાં ફિલ્ડર છે, સારી ફિલ્ડિંગ પણ ત્યાં સુધી. ન્યૂ બેટ્સમેન રિતિક. હા ખુરશી લેતો, ખુરશી થઈ જાય છે.
સ્લોર બોલ ઓફ સાઈડમાં માર્યો છે. ત્યાં તડકો સામે છે, થોડી કેચ મિસ થશે. 2 રન થઈ ગયા. ફરી એક ત્રીસરા રનની કોશિશ. અને રન આઉટ. રાજ 43 રન થઈ જાય. 40 અને 3 43. ન્યૂ બેટ્સમેન રાજ. લાસ્ટ બોલ એને મારી દીધો છે સ્ટેટ. ત્યાં ફિલ્ડર છે. 1 રન. બીજા રનની કોશિશ અને રન આઉટ. 5 ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો છે 44 રન અને 45 રનનો ટાર્ગેટ છે 5 ઓવરમાં. તો ફટાફટ ફિલ્ડિંગ લગાડી દેજો અને ટોચ માટે આવી જાઓ અહીંયા. ચેમ્બુરના કેપ્ટન અને દેવનર કોલોનીના કેપ્ટન સતીશભાઈ અને રવિભાઈ. અને ડિસિઝન તુરંત દેવું પડશે. આવી જાઓ સતીશભાઈ. ટોચ તમે ચેમ્બુરના કેપ્ટન રોહિતભાઈ. આ તો ટોચ ઉડાડવા માટે. હા હા લગાડે. આ ટોચનું કહી દઉં. બે સાઈડ સેમ લોગો હે, પણ એક સાઈડ અહીંયા વચ્ચે વાકોલા ગામ લખ્યું છે. બરાબર, વાકોલા આ સાઈડમાં નથી છે. તો કોણ કોલ કરશે? વાકોલા કોલ છે અને વાકોલા આવ્યું છે. ટોચ વિન દેવનર. અને શું ડિસિઝન છે તમારો? અને રવિભાઈ આ ટુર્નામેન્ટ રાખી છે વાકોલા ગામ એટલે આગે છે ને અહીંયા આવીને એમને દી રાત મહેનત કરી છે અને આ ટુર્નામેન્ટ બદલ તમારા 2 શબ્દ કહો. બહુ જબરજસ્ત મેચ રાખી છે ભાઈ, અને બહુ સારી મેચ થવી પડે. બહુ સારી મેચ રાખી છે એટલે આ ગામે આકોલાએ બહુ વર્ષ પછી મેચ રાખી છે અને સારી મેચ રાખી છે. એટલે આમાં બધાને સહયોગ દેવાનો એ કમ્પલસરી છે ભાઈ. કોઈ બાજુ નહીં. ગેમથી ગેમ રમવું, બધાની માનતા રાખવી અને કમિટીનું કામ. હવે બધી નાઈટ બધા એક જ છીએ. આપણે બધા છોકરા એક જ છે. દેવી પૂજક. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને વાત આપણા રોહિતભાઈ પણ આવ્યા હતા, ચેમ્બુર ટીમના કેપ્ટન. એ થોડા હાલા ગયા. તો બે ટીમને બેસ્ટ ઓફ લક. અને વળવી આપણે મેચની તરફ. દેવને ટોચ જીતીને પહેલાં બેટિંગ લીધી છે. મેં આગળની કોમેન્ટ્રી કરશે આપણા વિજયભાઈ બોચા.
માહિતી તેવડું सांगेल તારદેવ ટીમનો 12મો પ્લેયર અહીંથી જતો રહ્યો છે ભાઈ 12મો પ્લેયર અહીં આવી જાજો તારદેવ ટીમ અને પાલગઢ ટીમના પણ અહીં 12મો પ્લેયર આવી જાજો પહેલી ઓવર લઈને આવે છે આપણે ઉત્તમભાઈ નામ તો આપણને ખબર છે સંદીપભાઈ પણ ખાલી અહીં સ્કોર નહીં જોવા માટે કમ્પલસરી 12મો પ્લેયર જોઈએ છે આપણને મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેનમાં કંઈ પ્રોબ્લેમ ના થાય એ માટે સ્ટ્રાઇક ઉપર છે પ્રવીણ નોન સ્ટ્રાઇક ઉપર આકાશ પહેલી ઓવર લાઈન પાવર પ્લેની ઓવર લાઈન આવે છે ઉત્તમભાઈ મેચ સ્ટાર્ટ પહેલો જ બોલ પાછળ મારવાની કોશિશ હતી કટ કરવાની કોશિશ હતી પણ મારી દીધો છે ત્યાં ભાવેશભાઈ છે બહુ સારી બેટિંગ કરી હતી ભાવેશભાઈ અને ફિલ્ડિંગ પણ બહુ સારી કરી રહ્યા છે અને એક જ રન એક રનથી તારદેવ ટીમનું ખાતું ખુલ્યું છે ઉત્તમ બહુ સરસ બોલ તેજ તરાર બોલ થોડી મિસ ફિલ્ડ થઈ ગઈ છે અને બહુ સારી ટ્રાય કરી હતી પણ બોલ સીમા રેખાના બહાર 4 રન ફરી એકવાર કટ કરવાની કોશિશ ફરી એકવાર ડોટ બોલ માવો ખાધો ને ખોકવાનું જોઈએ આપણે ઉલકો જો બેવાનો આટલા હમણાં તો કામ બહાર ફરી એકવાર બેટનું એક બહુ સારી ફિલ્ડિંગ ત્યાં 1 રન 1 ઓવર 6 રન થયા છે તું આમ પાવ તો સ્કોરિંગ સ્કોર અહીંયા કેવો પડે છે ને એ બતાવશે તને ચા શું લખવાનું આપ બતાવ उसको कैसे लिखने का બહુ વાર ન લગાડશો ફટાફટ ફિલ્ડિંગ લગાડો ઉત્તમભાઈ આકાશભાઈ
સંદીપ જેટલું બને એટલું જલ્દી કરો તો આપણને સારું પડશે. એક તો તડકો છે. આકાશભાઈ ઉગરેજીયા 3 બોલમાં 3 સિક્સ મારે તો અહીંયા ઉપર બેઠા છે આપણા સુનિલભાઈ ભકોડિયા, એમના તરફથી 1001નું ઇનામ છે. તો સુનિલભાઈ ભકોડિયા, તમને વિનંતી છે કે આ કોમેન્ટ્રી બોક્સમાં આવો અને કોમેન્ટ્રી કરો. સુનિલભાઈ તમે અહીંયા આવી જાઓ પહેલા. સુનિલભાઈ ગમે અહીંયા હોય મેદાનમાં અહીંયા આવો. અહીંયા આવતા રહ્યો. અરે હું કહું છું તમને અહીંયા આવો ને. ખૂબ જ સરસ મારી દીધો છે. એક્સ્ટ્રા કવરમાં 1 બાઉન્સ 4 રન. પડીને મારી દીધો અને આ બાઉન્ડ્રી લાઈનમાં કેચ ડ્રોપ અને 2 રન. બે બોલમાં 6 રન દઈ દીધા છે. અને આ ભાવેશે ખૂબ સરસ બોલ નાખ્યો છે અને ઉપર ઉડી ગયો આકાશભાઈ બોલની નીચે અને આ મિસ ફિલ્ડિંગ. 2 રન લઈ લીધા છે. અને પાલઘર ટીમને જો આ મેચ જીતવી હોય તો આવી રીતે મિસ ફિલ્ડિંગ કરશે તો નહીં જીતી શકે. એક ઓવર 3 બોલ 14 રન. અને આ કણે કાંદિવલી ટીમનું આગમન થયું છે. હાર્દિક સ્વાગત છે તમારું, આપણું પ્રકાશભાઈ. હમણાં એ વાત આપણા વિક્રમભાઈ રાઠોડ એમનું પણ અહીંયા આગમન થયું છે. જોઈએ ભાવેશભાઈ. શોર્ટ બોલ એને મારી દીધો છે લેગ સાઈડમાં. બોલ સીમા રેખાના બહાર. 6 રન. આમ ઠેવું બોલતો કેટલા સ્કોર ચલો થયો? કેટલા બોલ? 4 બોલ અને 20 રન. ફરી એકવાર રિવર્સ મારવાની કોશિશ અને દાંડી ગોલ કરી નાખી છે આકાશભાઈની. બોલ્ડ કરી નાખ્યા. આપણા વિક્રમભાઈ રાઠોડ એમને વિનંતી છે કોમેન્ટ્રી બોક્સના અહીંયા કણ આવી જાઓ સ્ટેજ ઉપર. હલો. हाँ हाँ उसके बाजू में ही साहब कमेंट
न्यू बैट्समैन मनोज। तारो कमेंट्री कर रहा हूँ, बाद में कॉल करता हूँ। विक्रम भाई राठौड़ અહીંયા આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ, તમારો વેલકમ છે। ફરી એકવાર મારી દીધો છે સ્ટેટ, ત્યાં સંદીપભાઈ છે, સંદીપભાઈ ને મસ્તક ઉપર દસ્તક, બોલ સીમા રેખાના બહાર 6 રન। ડીજે બે ઓવર 26 રન થયા છે। અમે 18 બોલમાં જીતવા માટે 19 રનની જરૂરત છે। तीसरी ओवर લઈને આવ્યા છે ઉત્તમ। પહેલી ઓવરમાં 6 રન આપ્યા હતા ઉત્તમભાઈએ, પર तीसरी ओवर લઈને આવ્યા છે। સ્ટ્રાઇક ઉપર છે પરવીનભાઈ। ફૂલ ટોસ બોલ, એને રિવર્સ મારી દીધો છે, બહુ સારો શોટ, વન બાઉન્સ બોલ સીમા રેખાના બહાર, 4 રન। ચાર રનની મદદથી સ્કોર થઈ ગયો છે 30 રન। અમે 17 બોલમાં 15 રનની જરૂરત છે। બહુ સારો શોટ માર્યો હતો રિવર્સમાં। ફરી એકવાર ઉત્તમભાઈ, ફરી એકવાર મારી દીધો છે ઓફ સાઈડમાં, ત્યાં ફિલ્ડર છે રિંકુભાઈ, અને બહુ સારી ફિલ્ડિંગ અને એટલી સારી રનિંગ વિથ વિકેટ, 2 રન। બહુ સારી રનિંગ કરી, 32 રન થઈ ગયા છે, 32। ચાલેલ ચાલેલ। ફરી એકવાર મારી દીધો છે સ્ટેટ, ત્યાં સંદીપભાઈ છે, અને સંદીપભાઈના બે પગ વચ્ચેથી થોડો બોલ પાછળ ગયો, અને 2 રન। ઓહો, બહુ સરસ શોટ, બહુ સરસ શોટ, ત્યાં થોડી મિસફિલ્ડ થઈ ગઈ, અને મિસફિલ્ડના કારણે ફરી એકવાર 2 રન ભાગીને પૂરા કરી લીધા। ફૂલ ટોસ બોલ, ફરી એકવાર રિવર્સ, અને અહીંયા મિસફિલ્ડ, અને મિસફિલ્ડના કારણે બોલ સીમા રેખાના બહાર, 4 રન। ડીજે ફરી એકવાર ફરાઈન માર્યો છે, ત્યાં ફિલ્ડર છે, અને વિકેટ।
3 ઓવર 40 રન થઈ ગયા છે. હવે 12 બોલમાં 5 રનની જરૂરત છે અને ન્યૂ બોલર ન્યૂ બોલર સચિન અને ન્યૂ બેટ્સમેન આવે છે આપણા ગૌતમભાઈ ઉર્ફ ગોટ્યા. બહુ સરસ ટ્રોફી છે. ગૌતમ સચિન ડીશમાં આપણે બધાને ભરી ભરી દેવું પડશે. ઓલા એક એક ટીમને 15 દઈ દેવાય કન્ટેનર. પહેલો જ બોલ ફ્લિક કરી દીધો છે. લેગ સાઈડમાં ત્યાં ફિલ્ડર છે અને મિસ ફિલ્ડ, પણ રન ભાગી નથી રહ્યા. એક જ રન ત્યાં આકાશભાઈ હતા પાછળ. અને મારી દીધો છે બોલ હવામાં. નીચે સંદીપભાઈ છે અને લ્યો કરો, લ્યો કરો, લ્યો હાલો તારા એમ જવી. મેં કીધું સંદીપભાઈ આ કેચ તો એક હાથે છે પકડી લે છે, પણ જ્યારે બેટ લગ હોય ત્યારે ભાઈ કંઈ કહેવાય નહીં. અને મારી દીધો છે બોલ. ત્યાં ફિલ્ડર છે પણ જોયું, આને કહેવાય બેડ લક. કરો લ્યો, એ કંઈ ને કંઈ મતલબ નથી. અત્યારે મેચ થતી છે ફિનિશ. હવે ફટાફટ તારદેવ ટીમ વિન. અને ચેમ્બુર ટીમ તમારી ફિલ્ડિંગ લગાડી દેજો થોડી ફટાફટ. આપણા પાસે ટાઈમ બહુ ઓછો છે, જેમ કે 4-5 વાગે અહીંયા પ્રેક્ટિસ કરવા આવે છે તો ગ્રાઉન્ડ ખાલી કરવું પડશે. એ કારણે અને બધાને વિનંતી છે કે સ્ટેજના આજુબાજુમાં જે થૂકતા નહીં અને જે જ્યાં બેઠા હોય અહીંયા પણ થૂકતા નહીં. થોડું બહાર જઈને થૂકજો. આ વિનંતી છે હાથ જોડીને.